આજે સવારમાં પહેલા તો મેં કપડાં મશીનમાં નાખી દીધા અને ટિફિનમાં ગલકાનું શાક છે તો મેં શ્યામ માટે એક રોટલો બનાવી નાખ્યો. હવે તો મસ્ત રોટલા આવડી ગયા છે. મને શું કેવું છે તમારા બધાયનું કમેન્ટ કરીને કહેજો. રોટલો બનાવીને નાસ્તાની રોટલી વઘારી નાખી અને પછી વઘારેલી રોટલીમાં ગાંઠિયા નાખ્યા, સાથે લઈ લીધું દહીં. મજા આવી ગઈ નાસ્તો કરવાની. વરસાદની આગાહી છે તો શ્યામ અત્યારમાં કેરી ઉતારવા માંડ્યા છે. હજી એમ તો ઘણી કેરી બાકી છે ઉતારવાની. નાની નાની હતી એ બધી રેવા દીધી હતી. એકદમ મોટી મોટી કેટલી મસ્ત છે આ બધી કેરી. વરસાદનું કાંઈ નક્કી જ નથી રહેતું. હમણાં તો ગમે ત્યારે ટપકી પડે છે, એટલે અત્યારમાં જેટલી કેરી ઉતરી જાય એટલી ઉતારી જ લેવી છે. શ્યામ પછી તો આંબા ઉપર ચડી ગયા અને ફટાફટ કેરી ઉતારવા માંડ્યા. પાછળ ઓલી ગોઠવેલી છે ને એ પેલા ઉતારી હતી અને આ બધી એમનેમ પડી ને એ બધી આજે ઉતારી. અડધો હોલ ભરાઈ ગયો કેરીથી અને એકદમ જોરદાર સુગંધ આવે છે કેરીની. પછી અમે બહાર બેઠા હતા. વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું છે. જરાય પવન જ નથી. એકદમ બફારો થાય છે. ઉપર અંધાર પણ ચડ્યો છે. થોડીક વાર થઈ ત્યાં તો જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. પવનના લીધે પટાપટી કેરી પણ આંબામાંથી પડવા માંડી. સારું થયું આજે અમે ઝાઝા ભાગની કેરી ઉતારી લીધી હતી. અને પછી તો જોરદાર વરસાદ પણ શરૂ થઈ ગયો. થોડી ઘણી વસ્તુ બહાર પડી હતી એ મમ્મીએ સગે વગે કરીને મેં કપડાં લઈ લીધા અને ઘરમાં દોરી બાંધીને અહીંયા અંદર જ કપડાં સૂકવી દીધા. વરસાદ આવ્યો ખાલી થોડીક જ વાર, પણ બધાયમાં પાણી પાણી કરી દીધું. વરસાદ આવે એ તો મજા આવે, પણ ગારો થાય એ નો મજા આવે. અને અમારા તલની હાલત તો જો થઈ ગઈ. આગળના થોડાક જ ઉભેલા છે, બાકી બધાયને વરસાદે સુવડાવી દીધા. ભારે નુકસાન થઈ ગયું હશે અમારી જેમ ઘણા ખેડૂતોને. પણ આવા વરસાદના વાતાવરણમાં જમવાની બહુ મજા આવે ને ભૂખ પણ સારી લાગે. બપોરે જમવામાં ગલકાનું શાક ને રોટલો હતા. અત્યારે પણ મારા ને મમ્મી માટે બે જ રોટલા બનાવ્યા છે. અને રાત્રે જમવામાં મસ્ત પાલકનું ગ્રેવી વાળું શાક, રોટલી અને પુલાવ હતા. બાય બાય. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.